લોકસભા 2024ની ચૂંટણી માટે 7 તબક્કામાંથી 5 તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે હવે 3 તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશથી તૈયારી કરી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને કારણ બતાવો નોટિસ આપી છે અને તેમને 2 દિવસમાં નોટિસ પર જવાબ આપવામાં કહેવામાં આવ્યું છે. તો માહિતી અનુસાર જયંત સિન્હા પાર્ટીએ તેમને ટિકિટ ન આપવાના નિર્ણયથી નારાજ છે અને તેથી જ તેમણે ચૂંટણી પ્રચારથી દૂરી બનાવી લીધી હતી. તેમના આ વલણને જોઈને હવે પાર્ટીએ કારણ બતાવવા નોટિસ આપી છે અને તેમને 2 દિવસમાં જવાબ આપવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ ઉપરાંત ભાજપે ધનબાદના ધારાસભ્ય રાજ સિન્હાને પણ નોટિસ પાઠવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.